શીખીએ છીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું આજે આપણે બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે સાદા ભૂતકાળમાં કેવા પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે અને સાદા ભૂતકાળના કયા કયા સહાયક ક્રિયાપદો કેવી રીતે કયા સર્વનામની સાથે વપરાય છે તેની ચર્ચા કરી. આપણે એ પણ જોયું કે બે સાદા વર્તમાનકાળમાં એક સહાયક ક્રિયાપદ છે ડીડ, જે ફક્ત પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે જ વપરાય છે. વિધાન વાક્યમાં ડીડ લખાતું નથી એનો મતલબ એવો નથી કે તે વાક્યમાં હોતું જ નથી. હોય છે ખરું, પણ એ મુખ્ય ક્રિયાપદની સાથે મિક્સ થઈને આવે છે. એટલે કે મુખ્ય ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ ડાયરેક્ટ લખીએ છીએ, ડીડને વિધાન વાક્યમાં બહાર લખતા નથી. તો હવે ક્રિયાપદોને ભૂતકાળમાં ફેરવવા માટેના કેટલાક નિયમો છે. તો આજે આપણે એ નિયમો વિશે ચર્ચા કરીશું કે ભાઈ મુખ્ય ક્રિયાપદને જો ભૂતકાળમાં ફેરવવું હોય તો કેવી રીતે, કેવા શબ્દો હોય તો કેવી રીતે એનું ભૂતકાળનું રૂપ થાય તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો જનરલી તો એવું જ હોય કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ હોય એની પાછળ તમે ઈડી લગાવો એટલે એનું ભૂતકાળ બની જાય. બરાબર? દાખલા તરીકે પહેલો નિયમ એવો હોય કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદની પાછળ તમે ઈડી લગાવો એટલે ભૂતકાળનું રૂપ બની જાય. દાખલા તરીકે ક્રિયાપદ હું લખું છું વોક. આમાં પાછળ ઈડી લગાવીશ એટલે એનું સ્પેલિંગ થઈ જશે વોક. વોક એટલે ચાલવું અને વોક એટલે ચાલ્યો. આ એનું ભૂતકાળનું રૂપ બની ગયું. બરાબર? સામાન્ય એવો નિયમ છે કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદની પાછળ તમે ઈડી લગાવો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. હવે ત્યારબાદ હવેના કેટલાક સ્પેશિયલ નિયમો છે, એ નિયમો વિશે જોઈ લઈએ. તો એના પછીનો એવો નિયમ છે કે જો કોઈ મુખ્ય ક્રિયાપદની પાછળ ઈ આવેલો હોય તો ફક્ત ડી લગાવો. દાખલા તરીકે બેક. બેક એટલે બનાવવું. આપણે બેકરીમાં જે બેક કરીએ છીએ તે પાછળ ઈ આપેલો જ છે તો આપણે ખાલી રેડી લગાવી દઈએ એટલે થઈ જશે બેક. એવી રીતે છે ડાન્સ, એનું થઈ જશે ડાન્સ. બરાબર? એવી રીતે બીજું ક્રિયાપદ છે કમ. પણ કમમાં આ નિયમ લાગુ પડતો નથી, એટલે કમનું ભૂતકાળ એ રીતે થશે નહીં. ભૂતકાળના નિયમોમાં આ જે નિયમોની આપણે ચર્ચા કરીએ છીએ તે અમુક શબ્દો પૂરતા જ લિમિટેડ છે. એટલે આ નિયમો બધા શબ્દો પર લાગુ પડતા નથી. તમે જેમ જેમ સાદા વર્તમાનકાળના વાક્યો ની એક્સરસાઇઝ સોલ્વ કરતા જશો તેમ તેમ તમને ખબર પડી જશે કે ભાઈ આ નિયમ ફક્ત આટલા શબ્દમાં જ લાગે છે, આ શબ્દમાં આ નિયમ લાગુ પડતો નથી. ત્યારબાદનો એક નિયમ છે કે જો કોઈ મુખ્ય ક્રિયાપદ હોય અને એના છેડા ઉપર વ્યંજન હોય, મુખ્ય ક્રિયાપદની પાછળ એક વ્યંજન હોય અને એના પછી વાય હોય, તો શું કરવાનું છે? વ્યંજન હોય અને વાય હોય તો આપણે વ્યંજનનો આઈ કરી દેવાનો અને પછી ઈડી લગાવવાનું છે. જો કોઈ મુખ્ય ક્રિયાપદની પાછળ વ્યંજન હોય અને પછી વાય હોય તો વાયનો આઈ કરી અને પછી ઈડી પ્રત્યે લગાવવાનું છે. દાખલા તરીકે ક્રિયાપદ છે મેરી. મેરી એટલે લગ્ન કરવા, તો અહીંયા MARR. હવે જો વાય એની આગળ વ્યંજન છે તો આપણે વાયનો આઈ કરી અને ઈડી લખીશું મેરી. એવી રીતે બીજું ક્રિયાપદ છે કેરી, તો થઈ જશે કેરીડ. બરાબર છે? આ બધા મુખ્ય ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાના નિયમો છે.
ત્યારબાદનો નિયમ છે કે જો કોઈ મુખ્ય ક્રિયાપદની પાછળ સ્વર હોય અને પછી વાલ હોય તો ફક્ત એડી લગાવવાનું છે. દાખલા તરીકે સ્ટે, બાય એની આગળ સ્વર તો એનું ભૂતકાળ થઈ જશે સ્ટેડ. પછી પ્લે, બાય એની આગળ સ્વર તો થઈ જશે પ્લે. ડાયરેક્ટ એની પાછળ એડી લગાવી દો એટલે એનું ભૂતકાળ રૂપ બની જશે. એના પછીનો નિયમ છે કે જો કોઈ મુખ્ય ક્રિયાપદને અંતે એક વ્યંજન હોય અને એની આગળ એક જ સ્વર હોય તો તમારે વ્યંજનને 2 વખત લખવાનું છે. જો કોઈ મુખ્ય ક્રિયાપદની પાછળ સ્વર વત્તા વ્યંજન હોય તો તમારે વ્યંજન 2 વાર લખવાનું છે. તો તમારે વ્યંજનને બેવડાવી અને પછી તમારે ઈડી લગાવવાનું છે. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ ક્લેપ, આ સ્વર આ વ્યંજન, તો અહીંયા ઈડી લાગશે તો થઈ જશે ક્લેપ. CLAPPED ક્લેપ. પછી એવી રીતે છે ડ્રોપ તો થઈ જશે ડ્રોપ. બરાબર. એ રીતે ડ્રેગ, ડ્રેગ એટલે ઘસવું, ઘસડી લાવવું તો અહીંયા થઈ જશે ડ્રેગ. ત્યારબાદ આટલા જે આપણે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાના નિયમો જોયા અલગ અલગ બધા, એ બધા શબ્દોને લાગુ પડતા નથી. અમુક શબ્દો માટે જે લિમિટેડ છે, છતાં પણ તમારી માટે એ જાણી લેવું જરૂરી છે કે કયા કયા ક્રિયાપદને કેવા શબ્દો લગાવીએ તો એનું ભૂતકાળનું રૂપ બને છે. ત્યારબાદ જો કોઈ મુખ્ય ક્રિયાપદને છેલ્લે એલ આવતો હોય, મુખ્ય ક્રિયાપદની પાછળ એલ હોય તો તમારે એલને બેવડાવવાનું અને પછી ઈડી લખવાનું છે. બરાબર છે. દાખલા તરીકે કમ્પેન, કમ્પેન એટલે જોડવું તો અહીંયા થશે કમ્પેન. ડબલ એલ અને પછી ઈડી લગાવો કેમ કે છેલ્લો અક્ષર એલ છે. બરાબર છે. તો આ બધા છે ભૂતકાળ ક્રિયાપદને ભૂતકાળમાં બનાવવાના નિયમો. હવે આ નિયમો તો થોડાક જ શબ્દોને લાગુ પડે છે, છતાં પણ તમે એકવાર એને ધ્યાનથી જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હજી આના પછી આટલા નિયમોની ચર્ચા કર્યા પછી પણ અમુક ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળના રૂપો આખા અલગ જ છે, જે તમારે મોઢે જ કરવા પડે. એને તમે કોઈ નિયમથી બનાવી શકો નહીં. દાખલા તરીકે એ નિયમોમાં કેટલાક શબ્દો હું અહીંયા બોર્ડ ઉપર લખું છું. બાકીના જે આખું લિસ્ટ છે એ હું તમને ફોટો પાડીને મોકલી દઈશ, એટલે તમારે એને તમારી નોટમાં 2 વાર લખી નાખવાના અને એને મોઢે કરી નાખવાના છે. દાખલા તરીકે કોઈ ક્રિયાપદ છે ટેક, તેનું થઈ જશે ટુક. પછી કમ, તેનું થઈ જશે કેમ. પછી ફ્લાય, એનું થઈ જશે ફ્લ્યુ. પછી થ્રો, એનું થઈ જશે થ્રુ. બરાબર. ઘણા બધા એવા આખું લિસ્ટ છે. દાખલા તરીકે મેક, એનું થઈ જશે મેડ. પછી સ્ટેન્ડ, એનું થઈ જશે સ્ટૂડ. પછી રન, એનું થઈ જશે રેન. ઘણા બધા એવા શબ્દો છે. આ તમે થોડાક શબ્દો તમને બોર્ડ ઉપર લખી બતાવ્યા છે, બાકી ઘણા બધા એવા સ્પેલિંગો છે, એવા ક્રિયાપદો છે કે જેનું ભૂતકાળનું રૂપ આખો સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે. એનું લિસ્ટ હું તમને
પ્લીઝ, જે તમારે તમારી નોટમાં સરસ મજાનું 2 વખત લખી અને એને મોઢે કરી નાખવાનું છે. કેમ કે તમને આ રૂપમાંથી આ રૂપ બનાવતા આવડશે તો જ તમે વિધાન વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો બનાવી શકશો. એના પછી કેટલાક ભૂતકાળના ક્રિયાપદો એવા છે કે જે બદલાતા જ નથી, એના એ જ રહે છે. દાખલા તરીકે શટ એટલે બંધ કરવું, તો એનું એ જ થાય શટ. પછી છે પુટ, એમાં પણ એ જ થશે. પછી છે કટ, એમાં પણ એનું એ જ થશે. અમુક ક્રિયાપદો એવા છે કે જેના સ્પેલિંગો બદલાતા જ નથી. આ એક જે સ્પેલિંગ છે રીડ, એનો સ્પેલિંગ તો એ જ રહેશે, પણ આપણે એને ભૂતકાળમાં બોલીશું ત્યારે એને ઉચ્ચારવા લઈશું રેડ. તો આવી રીતે આ ક્રિયાપદોને ભૂતકાળમાં ફેરવવાના જેટલા નિયમો હતા તેની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે આનાથી આગળ એક સ્ટેપ શીખવાનું છે, વાક્યને નકાર બનાવવાનું છે. આની પહેલાં પણ જ્યારે આપણે સાદા વર્તમાનકાળની ચર્ચા કરી ત્યારે એમાં પણ મેં તમને વાક્યને નકાર કેવી રીતે બનાવવું તે શીખવાડ્યું. કોઈ પણ વાક્યને ગમે તે કાળમાં એ વાક્ય હોય, તમારે કોઈ પણ વાક્યને જો નકાર બનાવવું હોય તો તમારે તમારા વાક્યની અંદર નોટ એડ કરવું પડે છે. વાક્યની શરૂઆત નોથી નથી કરવાની, આપણે નકારમાં જવાબ નથી લખવાનો, આપણે ફક્ત નકાર વાક્ય બનાવવાનું છે. અને નકાર વાક્ય બનાવવા માટે તમારે તમારા વાક્યની અંદર નોટ લખવું પડે. હવે એ નોટ વાક્યમાં ક્યાં લખાય તો એની જગ્યા પણ ફિક્સ હોય છે. હંમેશા નોટને તમે વાક્યમાં 2 ક્રિયાપદોની વચ્ચે જ લખી શકો. નોટ ક્યાં લખાય તો 2 ક્રિયાપદોની વચ્ચે. આગળ જે આવે એ સહાયક ક્રિયાપદ કહેવાય અને પાછળ જે લખીએ એને મુખ્ય ક્રિયાપદ કહેવાય. તો 2 ક્રિયાપદોની વચ્ચે જ હંમેશા તમે નોટ લખો, ત્યારે તમારું વાક્ય સાચી રીતે નકાર બન્યું કહેવાય. તો આજે આપણે વાક્યને નકાર બનાવતા શીખવાનું છે. ચલો એક વાક્ય હું અહીંયા લખું છું કે ધે વેન્ટ હોમ અર્લી. અહીંયા મેં એક વાક્ય લખ્યું, ધે વેન્ટ હોમ અર્લી. બરાબર. એક તો સૌથી પહેલાં તો આ વાક્ય કયા કાળમાં છે એને ફાઇન્ડ આઉટ કરો. અહીંયા વેન્ટ આપ્યું છે તો આ ભૂતકાળનું રૂપ છે, ગોનું ભૂતકાળનું રૂપ થાય વેન્ટ. એટલે કે અહીંયા ગો અને ડીડ આ બંને અંદર મિક્સ છે. બરાબર. તો આ છે મુખ્ય ક્રિયાપદ, કારણ કે આ શબ્દમાં આપણને જવાની ક્રિયા બતાવી છે કે તેઓ ઘરે વહેલા ગયા. જવું આમાં જવાની ક્રિયા છે, તો આ મુખ્ય ક્રિયાપદ છે. હવે આપણે મુખ્ય ક્રિયાપદ મળી કે ભાઈ વેન્ટ, બરાબર. પણ એ વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે, એનું ઓરિજિનલ રૂપ શું થશે? ગો. અને બીજું ક્રિયાપદ સહાયક જોઈશે આપણે, તો સહાયક ક્રિયાપદ તો વાક્યમાં આપણે લખતા નથી, એને તો આપણે મુખ્ય ક્રિયાપદની સાથે મિક્સ કરીને લખીએ છીએ. તો આમાંથી બીજું ક્રિયાપદ કયું બહાર આવશે? તો સહાયક ક્રિયાપદ ભૂતકાળમાં તો એક જ છે, ડીડ. એટલે આમાંથી ડીડ અને ગો 2 શબ્દો બહાર નીકળશે, છૂટા પડશે. એ બંનેની વચ્ચે તમારે નોટ લખવાનું છે. કેવી રીતે? જો આવી રીતે ધે, હવે આમાંથી કયું સહાયક ક્રિયાપદ બહાર આવ્યું? ડીડ. વચ્ચે નોટ માટે, નકાર માટે નોટ, અને બીજું મુખ્ય ક્રિયાપદ હોમ. હોમ અર્લી. They did not go home early. જો આ નકાર લખ્યું નોટ 2 ક્રિયાપદોની વચ્ચે. અહીંયા તમે ડીડ લખ્યું સહાયક ક્રિયાપદ, એટલે હવે અહીંયા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. અહીંયા હવે તમે વેન્ટ લખી શકો નહીં, કારણ કે આ બંનેને આમાંથી આ 2 શબ્દો છૂટા પડ્યા છે. જો આ બંનેને જુદા જુદા લખવા હોય તો આવી જ રીતે લખાય, અને ભેગા કરીને લખવા હોય તો આવી રીતે લખાય. પણ આપણે નકાર બનાવવું છે, વાક્યમાં નોટ લખવું છે, એટલે આ બંને શબ્દોને આપણે અલગ કરવા પડે. બરાબર. હવે એના પછી હજી એકાદ ઉદાહરણ આપણે જોઈએ. નૈના નોટ અ લેટર. નૈના રોટ આ લેટર. ચલો આ એક વાક્ય મેં લખ્યું છે બોર્ડ ઉપર કે નૈના રોટ એ લેટર.
આમાં મુખ્ય ક્રિયાપદ કયું છે સૌથી પહેલા આપણે એ શોધી નાખવાનું છે. તો મુખ્ય ક્રિયાપદ અહીંયા થશે wrote, એટલે લખ્યું. નૈનાએ પત્ર લખ્યું. હવે આમાંથી બે ક્રિયાપદોને બહાર કાઢો. એક તો did ફાઇનલ જ છે, એક તો did આવે જ છે. તો હવે આમાંથી did બહાર નીકળી જશે તો આનું ઓરિજિનલ રૂપ થઈ જશે write. તો આપણે અહીંયા લખીશું નૈના. હવે પહેલા did, પછી not, અને પછી ઓરિજિનલ રૂપ write, અને પછી વધારાના શબ્દો. નૈના did not write a letter. થયું બરાબર? did, not અને write આ બે ક્રિયાપદોની વચ્ચે આ કરતા બે ક્રિયાપદોની વચ્ચે આ not મૂકી દીધું એટલે વાક્ય તમારું નકાર બની ગયું. પછી આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ભૂતકાળ છે એટલે બધા વાક્યોમાંથી મુખ્ય ક્રિયાપદમાંથી સહાયક ક્રિયાપદ તરીકે તો આપણને did જ બહાર આવશે. ચલો બીજું એક વાક્ય લખીએ. The child liked a pencil. The child liked a pencil. બરાબર છે. મુખ્ય ક્રિયાપદ અહીંયા થશે like, કારણ કે એમાં ડી દેખાય છે કે આમાં આ જે ડી દેખાય છે આપણને did જ બતાવે છે કે આમાં did રહેલું છે. એટલે એક તો did બહાર આવશે અને બીજું ક્રિયાપદ like બહાર આવશે. તો આપણું વાક્ય નકાર આવી રીતે બનશે. The child, પછી સહાયક ક્રિયાપદ did, પછી not, અને પછી મુખ્ય ક્રિયાપદ like a pencil. The child did not like a pencil. બરાબર? પછી એકાદ વાક્ય લખી દઈએ. Mr. Dave bought books. Mr. Dave bought books. Mr. Dave bought books. અને નકાર બનાવીશું. પહેલા કરતા તો આપણે લખી નાખીશું મિસ્ટર દવે. હવે આ મુખ્ય ક્રિયાપદ છે એમાંથી did તો બહાર આવશે જ, તેના પછી નકાર. હવે આનું ઓરિજિનલ રૂપ બોટનું મૂળ રૂપ થશે બાય. અહીંયા લખીશું બાય અને બુક્સ. મિસ્ટર દવે did not buy books. બધામાં તમે જુઓ આપણે બે ક્રિયાપદોની વચ્ચે નોટ મૂકીએ છીએ એટલે આપણું વાક્ય નકાર બની જાય છે. હજી એક વાક્ય લખીએ આપણે. શીતલ caught the ball. Sheetal caught the ball. પહેલા શીતલ લખી લઈએ. હવે આ મુખ્ય ક્રિયાપદ છે એમાંથી did તો બહાર આવશે જ, પછી not. હવે આનું ઓરિજિનલ રૂપ થઈ જશે catch the ball. જો મને ખબર છે કે આનું ઓરિજિનલ રૂપ કેચ થાય છે, પણ તમને ખબર હોવી જોઈએ કેમ કે પરીક્ષામાં વાક્ય તમારે નકાર બનાવવાનું છે. એટલે હું તમને જે ક્રિયાપદોના જે ભૂતકાળના રૂપોનું લિસ્ટ મોકલું એને તમારે કમ્પલસરી નોટમાં 2 વાર લખવાનું છે અને એને મોઢે કરવાનું છે. જો તમે મોઢે નહીં કરો કે ભાઈ કેચનું ભૂતકાળ કોટ થાય અથવા તો કોટનું મૂળરૂપ કેચ થાય તો તમે આવી રીતે નકાર બનાવી શકો નહીં. કારણ કે નકાર બનાવો ત્યારે તમારે did not પછી હંમેશા મુખ્ય ક્રિયાપદનું ઓરિજિનલ રૂપ લખવાનું હોય છે. જો તમે જાણતા હશો તો તમને ખબર પડશે કે ભાઈ આનું ઓરિજિનલ રૂપ અહીંયા લખવાનું છે. તમને આવડતું હશે તો તમે લખશો. જો કેચનું કોટનું કેચ મૂળરૂપ થાય છે તમને ખબર જ નહીં હોય તો તમે did not લખીને અહીંયા શું લખશો? અહીંયા આવશો તે તમે અટકી જશો કે ભાઈ હવે અહીંયા શું લખવાનું. એટલે હું કહું છું કે તમને બધા ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અને બધા ભૂતકાળના ક્રિયાપદો છે એના ઓરિજિનલ રૂપો સામસામે બંને ક્રોસમાં તમને આવડવું જોઈએ.
તમને કોઈ એમ પૂછે કે ભાઈ કેચનું ભૂતકાળ, તો તમે કહી શકો કે કોટ. અને જો તમને કોઈ પૂછે કે ભાઈ કોટનું મૂળરૂપ શું થાય, કોનું ભૂતકાળ છે કોટ, તો તમને આ ખબર હોવી જોઈએ કે આ કેચનું ભૂતકાળ છે. બરાબર. તો આ રીતે તમે આ જેવું લિસ્ટ મોકલો અને તમે મોઢે કમ્પલસરી મોઢે કરી નાખજો, તો તમે આ ભૂતકાળમાં નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકશો. તો આજે અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરીએ. હવે આગળ નકાર વાક્યો આજે આપણે શીખી ગયા અને પ્રશ્નાર્થ વાક્યો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.